સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં આજરોજ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આચાર્ય શ્રી શૈલેષભાઈ સુથાર સાહેબના માર્ગદર્શનમાં શિક્ષક શ્રી ધનેશભાઈ પરમાર દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થયા હતા। શાળાના વિદ્યાર્થીઓ જ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે જેવી ફરજો નિભાવી ચૂંટણી પ્રક્રિયાને સમજ્યા હતા। જ્યારે તમામ ધોરણના વિદ્યાર્થીઓ ક્રમશઃ વોટ આપવા માટે આવ્યા હતા, મતકુટીરનો ઉપયોગ કર્યો હતો તથા બેલેટ પેપરથી પસંદગીના ઉમેદવારને વોટ આપ્યો હતો। વિસ્તૃત વાત કરીએ તો ધનેશભાઈ પરમારના માર્ગદર્શનમાં સૌપ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। જે વિદ્યાર્થીઓ રસ લીધો હતો તેમને ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પરત ખેંચવાની પણ તારીખ નક્કી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રચાર પ્રસાર કરવા માટે તક આપવામાં આવી હતી અને અંતે આજરોજ ચૂંટણી પ્રક્રિયાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે બાળકો પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસરની ફરજ બજાવી રાજીપો વ્યક્ત કર્યો હતો। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે આયોજન કરવામાં આવે છે, કેવી રીતે યોજાય છે તે વિશે બાળકોને જાણવાની કુતૂહલ હોય છે। ત્યારે આ સમગ્ર પ્રક્રિયાથી બાળકો માહિતગાર થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું। તેમને બેલેટ પેપર આપવામાં આવ્યું છે। તેમને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થઈ તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણી બાદ પરિણામની વાત કરીએ તો ધોરણ 8ની વિદ્યાર્થીની ખુશી પ્રજાપતિ કે જેઓ મહામંત્રી પદ માટે વિજેતા જાહેર થયા હતા, જ્યારે પિયુષ પરમાર કે જેઓ ઉપમંત્રી તરીકે વિજેતા જાહેર થયા હતા। વર્ગમંત્રી તરીકે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારી ભરી હતી, જેમાં 21 વર્ગમંત્રી અને 3 અન્ય મંત્રી પદ માટે ચૂંટણી યોજાઈ હતી। આજ રોજ અમારી શાળામાં બાળ સસન અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થઈ શકાય તેવા હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવાનો મોકો મળ્યો તેથી આભાર રાજ્ય વ્યક્ત કરું છું। શાળાના તમામ બાળકોને વોટ આપવાની તક મળતા તેમને પણ આનંદ વ્યક્ત કર્યો હતો। હું શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માનું છું।